લોકસભાની ચૂંટણી પહેલા જ અમરેલી કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે। અમરેલી ભાજપમાં ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે। બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધરી દીધું છે, ત્યારે કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર અને કારોબારી સભ્યોએ પણ રાજીનામા આપ્યા છે। બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે કોંગ્રેસમાં ગાબડું પાડ્યું છે। ધારાસભ્ય જેવી કાકડિયાની ઉપસ્થિતિ વચ્ચે કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમારે કેસરિયો ધારણ કર્યો। પ્રમુખ સાથે કોંગ્રેસના કારોબારી સભ્યોએ પણ કેસરિયા કર્યા હતા। રામ મંદિરમાં કોંગ્રેસે આમંત્રણ ન સ્વીકારતા બગસરા કોંગ્રેસમાં નારાજગી જોવા મળી। લોકસભાની ચૂંટણી સમયે જ બાબરા બાદ બગસરા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। બગસરા મુકામે બગસરા શહેર કોંગ્રેસના માનનીય પ્રમુખ શ્રી ચિરાગભાઈ પરમાર અને એની ટીમ આખી જે પ્રમુખ અને પ્રમુખના ઉપપ્રમુખ અને એની કારોબારી આખી લોકો બધા એક સાથે મોદી સાહેબના વિશ્વાસમાં એનો વિશ્વાસ વ્યક્ત કરી અને એની કામગીરી ખૂબ સારી છે, ત્યારે દેશ લેવલે એની કામગીરીના વિચારથી એના સમર્પણમાં ધ્યાન આપી અને આજે સૌ એકી સાથે બધા કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોઈન્ટ થયા છે અને એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આખી ટીમને। અને વધારેમાં વધારે આ વિસ્તારનું બગસરાનું કામ વધારેમાં વધારે આ લોકો બધા કરે એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરું છું। આજથી એવો જોઈન્ટ થયા છે, દૂધમાં સાકર ભળે એ રીતે ભરી અને બધાનું સાથે મળીને બધાને કામ કરશું। લોકસભાની ચૂંટણી છે, અત્યારે ભરતી મેળો જે રીતે ચાલુ છે, શું કહેશો? લોકસભાના ભરતી મેળોની મોદી સાહેબની જે કામગીરીના વિશ્વાસ રૂપે આ બધા લોકો કોંગ્રેસમાં કાંઈ નથી, બધાને ખ્યાલ છે। કોંગ્રેસમાં હું વિધાનસભાનો સભ્ય છું, ત્યારે કોંગ્રેસમાં 15 જણા છે પણ એ પણ અંદરો અંદર બાજે છે, ત્યારે આ કોંગ્રેસમાં કોઈને વિશ્વાસ નથી રહ્યો, ત્યારે કોંગ્રેસના તમામ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ શક્યા છે અને ભાજપને સારી કામગીરી અને શ્રેષ્ઠ કામગીરીને મોદી સાહેબના વિશ્વાસથી આજે બધા ભાજપમાં પ્રવેશ કર્યો છે। જય શ્રી રામ બધાને। અને ખાસ કરીને કેસરીઓ ધારણ કરવાનો એક એવી મારી વિચારધારા છે કે હું 22 તારીખે અયોધ્યા ગયો હતો, ત્યારે અયોધ્યા ધામની અંદર ભવ્ય રામ મંદિર અને રામલલ્લાના દર્શન કરવા માટે હું 20 દિવસ રોકાણો હતો। ત્યારે અમારા પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમારા જે સોનિયાબેન અને રાહુલ ગાંધીએ અમારું જે આમંત્રણ જે રામ મંદિરના દર્શનનું ઠુકરાયું હતું, તો મને દુઃખ થયું હતું। ત્યારે એમ થયું હતું કે અત્યારે આમાં રાજકારણ કરવાનું ન હોય, રામલલ્લા જો બિરાજમાન થતા હોય તો સીધું એને દર્શન કરવા આવવું જોઈએ। તેથી મેં મન બનાવી લીધું હતું, એટલા માટે મેં કોંગ્રેસને બાય બાય કહી દીધું। કેટલા જણા જોડાણા? અમે આખું સંગઠન જોડાણું છે અને આવનાર દિવસોની અંદર અહીં બગસરાની અંદર કોંગ્રેસ મુક્ત કરીને બતાવશું। કોંગ્રેસમાં જે રીતે પરિવારવાદ ચાલે છે એનાથી કેવી નારાજગી? પરિવારની રાજનીતિ બહુ ખરાબ છે દેશ માટે, તો પરિવારની રાજનીતિ ન હોવી જોઈએ એ મારું માનવું છે। અને ખાસ કરીને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કામમાં અમે જોઈન્ટ થયા છીએ અને જો ભારત દેશ નહીં પણ પૂરા વિશ્વની અંદર જો સારું કામ કરતા હોય તો અમને એમ થયું કે અમે કેમ રહી જાય, એના સૌભાગી બનવામાં કેમ રહી જાય, એટલા માટે અમે લોકો ભાજપ જોઈન્ટ કરી છે। અને બીજી વાત એ કે જો રામ કા નહીં વો કિસી કામ કા નહીં, આ મારું એક સૂત્ર છે, જો રામ કા નહીં વો કિસી કામ કા નહીં। તો સરસ મજાનો મારી બગસરાની જનતાને અને બગસરાની જનતાનો ખૂબ પ્રેમ વધશે અને બગસરાની જનતાને મારી એક વિનંતી છે, ખોબલે ને ધોબલે મત દેવાના છે અને આપણા જે ઉમેદવાર છે એને સારા એવા જે 5 લાખ મતનો જે ટાર્ગેટ છે એનાથી પણ વધારે મત દઈ અને આપણે માનનીય નરેન્દ્રભાઈ મોદીને હાથ મજબૂત કરવાના છે। જય હિન્દ, જય ભારત।